મિત્રો, અગાઉ આપણે આઈટી ક્ષેત્રમાં કોમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયર વિશે જાણ્યું. હવે એક નવું વ્યવસાયિક ક્ષેત્ર છે હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ. તેના વિશે વધુ માહિતી આંચલબેન પાસેથી મેળવીએ. નમસ્કાર મિત્રો, હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ એ આઈટી ક્ષેત્રનો એવો ટેકનિકલ સહાયક છે જે કમ્પ્યુટર, સોફ્ટવેર, ઇન્ટરનેટ, નેટવર્ક અથવા સિસ્ટમમાં આવતી સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે વપરાશકર્તાઓને મદદ કરે છે. તે સંસ્થામાં પ્રથમ સ્તરની ટેકનિકલ સપોર્ટ સેવા આપે છે, એટલે કે કર્મચારીઓ અથવા ગ્રાહકોને ફોન, ઈમેલ અથવા ચેટ દ્વારા માર્ગદર્શન આપે છે. આ ભૂમિકા ટેકનિકલ જ્ઞાન સાથે સારી વાતચીત અને સમસ્યા ઉકેલવાની કુશળતા માંગે છે. તેથી દરેક આધુનિક ઓફિસમાં હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જેમ કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો રવિ એક આઈટી કંપનીમાં હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ છે. એક દિવસ ઓફિસમાં એક કર્મચારીનું કમ્પ્યુટર ચાલતું ન હતું. કર્મચારીએ રવિને ફોન કર્યો. રવિએ શાંતિથી તેની સમસ્યા સાંભળી તેને પૂછ્યું, પાવર કેબલ ચેક કરી? મોનિટર ચાલુ છે? સમસ્યા નાની હતી. પાવર કેબલ ઢીલી હતી. રવિએ માર્ગદર્શન આપ્યું અને સમસ્યા તરત ઉકેલી. કર્મચારી ખુશ થયો અને ઓફિસનું કામ ચાલુ હતું. આ રીતે હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ લોકોની ટેકનિકલ મુશ્કેલીઓ ઉકેલી તેમની મદદ કરે છે. આજના ડિજિટલ યુગમાં દરેક કંપની કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર આધારિત છે. જ્યારે સિસ્ટમ બંધ પડે, સોફ્ટવેર કામ ન કરે, પાસવર્ડ ભૂલી જાય, ત્યારે કામ અટકી જાય છે. એવા સમયે હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ સમસ્યા શોધી તેનું ઝડપી સમાધાન આપે છે અને કંપનીનું કામ ચાલુ રાખે છે. હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ આઈટી સપોર્ટ ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે. હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ એ આઈટી ક્ષેત્રનો એવો વ્યવસાય છે જે કમ્પ્યુટર, સોફ્ટવેર, નેટવર્ક અથવા ટેકનિકલ સમસ્યાઓ માટે ગ્રાહકો અથવા કર્મચારીઓની મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો કંપનીમાં કોઈને ટેકનિકલ મુશ્કેલી આવે ત્યારે તે વ્યક્તિ મદદ કરે છે તે હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ છે. જી આંચલબેન, તમે ખૂબ સરસ રીતે હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ વિશે તો માહિતગાર કર્યા. હવે તેની કામગીરી શું હોય છે ને તે ક્યાં કામ કરે છે તે વિશે પણ જણાવો. કામગીરીની વાત કરું તો કમ્પ્યુટર અને સોફ્ટવેર સમસ્યા ઉકેલવી, પાસવર્ડ રિસેટ કરવું, તેમજ ઈમેલ અથવા નેટવર્ક સમસ્યાઓ ઠીક કરવી, ગ્રાહકોને ફોન, ઈમેલ અથવા ચેટ દ્વારા સપોર્ટ આપવો, તેમજ સમસ્યાઓની નોંધ બનાવવી અને જરૂર પડે ત્યારે આગળની ટેકનિકલ ટીમને કેસ મોકલવો. કાર્યસ્થળની વાત કરું તો આઈટી કંપનીઓ, બેંકો, ઓફિસો, કોલ સેન્ટર, સરકારી ઓફિસ તથા શાળાઓ, કોલેજો દ્વારા હોસ્પિટલ અને વિવિધ સંસ્થાઓના ટેકનિકલ સપોર્ટ વિભાગમાં કામ કરે છે. જી, તો જે હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ગુણોની વાત કરીએ તો હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ બનવા માટે સમસ્યા ઉકેલવાની ક્ષમતા, ધીરજ અને શાંતિ હોવી જરૂરી છે. સારી વાતચીત કરવાની કળા હોવી જરૂરી છે. કમ્પ્યુટર અને આઈટી વિશે રસ હોવો જરૂરી છે. તેમજ સમસ્યાનું સચોટ સંચાલન કરવું જરૂરી છે. જી, તો જે હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ છે તે બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરું તો અનુસ્નાતક કમ્પ્યુટર વિષય સાથે પૂર્ણ કરેલું હોવું જોઈએ. તેમજ બીસીએ, બીએસસી આઈટી, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. તેમજ આઈટીઆઈ કમ્પ્યુટર કોર્સ પણ કરી શકો છો. ભરતી પ્રક્રિયા વિશે જણાવું તો હેલ્પ ડેસ્ક એનાલિસ્ટની ભરતીમાં શૈક્ષણિક લાયકાત, રિઝ્યુમ ચકાસણી, ટેસ્ટ, ટેકનિકલ ઇન્ટરવ્યૂ અને એચઆર ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થાય છે. જી, તો જે હેલ્પ ડેસ્ક એનાલિસ્ટ છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? શું તેમાં પ્રગતિના અવસર મળી રહે છે? જી હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે.
પ્રગતિના અવસરની વાત કરું તો હેલ્પ ડેસ્ક એનાલિસ્ટને અનુભવ વધતા સિનિયર એનાલિસ્ટ, આઈટી સપોર્ટ સ્પેશિયાલિસ્ટ, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અને આઈટી મેનેજર સુધી પ્રગતિ કરવાની તક મળી રહે છે. જી, તો આંચલબેન એક પ્રશ્ન એ પણ છે કે શું આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલની અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની માહિતી મેળવી શકો છો. જી, ખૂબ સરસ આંચલબેન. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે? તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.